શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આપણે એને રાતે આવ્યા ને તો રાતે આવતા આવતા વાગી ગયા હતા 4 અને જો અત્યારે જય શ્રી કૃષ્ણમાં જય શ્રી કૃષ્ણ. અત્યારે એમ તો ઘણા વાગી ગયા હે. જો 9:30 વાગી ગયા અને આપણે ધમુબેન ને ઈ અટાણે જાય હે. ધમુબેન હે ને સ્કૂલની બહુ ઉતાવળ હે. 9:30 થઈ ગયા અને ધમુબેન ને હા ઉતાવળ આવી હે જટ સ્કૂલે જાવ નહીં ધમુ વરી કે મારા ટીચર ખીજા હે તો મોડું થઈ જાય ને એને ઉતાવળ. તમે તમારે 2 ચોટલા ના વારવાનું હોય? એ સારું, એટલું સારું હે. અમે ભણતા ને અમે 2 ચોટલા વારીને જતા. રોકાવું નથી કા? અરે પછી લગ્નમાં રજા રાખવી જોઈએ ને, કામ બધાને લગ્ન હે તઈ વરી મામાના ઓલા મામાના મોહીના એકના હે તમારે અહીંયા હે નહીં? હાલો જો અત્યારે વાગી ગયો છે 1 અને અમારે તો ઘણા બધા મહેમાન આવ્યા હતા ને આજ બધા વહી ગયા ને ખાલું થઈ ગયું. અને જો રાધુબેન એક રોકાણા હે, બાકી બધા વહી ગયા હે. અને ઘણા બધા મહેમાન કાલે આવ્યા હતા પણ અમે પૂજામાં બેઠા હતા એટલે બધાને અમુકને છેટેથી જય શ્રી કૃષ્ણ કરી દીધા અને અમુક મળ્યા હતા અમને. એટલે જો ભાઈ કોઈ હે ને ભેગા ના થયા હોય ને તો માફ કરી દેજો, કેમ કે પૂજામાં બેઠા હતા એટલે આખો દિવસ જો 8:30 વાગે બેઠા હતા અને પાછા 8:30 વાગે સાંજે ઊભા થયા હતા. જોકે વચ્ચે રિસેસ પડતી હતી એમ તા, પણ ફટાફટ જવાનું થઈ જાય એટલે અડધા ભેગા થયા ને અડધા નહોતા થયા ને એવું બધું થયું હતું. અને આપણે ધમુબેન તો વહી ગયા છે અને આજ તો જો પવન એ ઘણો બધો છે. અને આપણે છે ને અત્યારે જોવા આવ્યા હે અહીંયા ઓલી બાજુ તો બકાલું આપણે વાવ્યું છે, પણ આ બાજુ છે ને વાવેલ હતું જોવા આવી હું કંઈ રહ્યું છે કે નહીં આમાં, પણ બરી ગયું છે બધું. જો ગુવાર ને આમાં ટમેટી તો હાવ બરી ગઈ. અને આમ વેલા છે વા ઓલા આપણે આગળના બ્લોગમાં છે એ તમને બતાવ્યા હતા. અને રાધુબેન છે ને અત્યારે કપડાં સૂકવે છે. એની રોટલા કર્યા ને મેં કર્યું શાક, પછી કપડાં સૂકવે છે. અને માં હે ને કરે છે છાસ. ગોટે ચડ્યા હું ગોટે ચડ્યા લાંબી જોઈ ને અમાર જેવા જાડા માણસને પછી જોઈ ને લાંબી થોડી વધુ લાંબી. આપણે ધાણા જો એટલા એક દીમાં એમ થઈ કે રાધુબેન ઘણા મોટા થઈ ગયા એવું લાગે. 2 દીમાં આપણે તેથી ગયું હતું એના કરતા થોડાક એમ ઘણા મોટા થઈ ગયા એમ તો જો. અને જો માં કરે હે છાસ. કયું ના છાસ કરે ઝંઝેડી થયું એટલે માખણ ઘડીકમાં નીકળે ને. અને આપણે છે ને શું કામ કરતા હતા ખબર? જો એને શિયાળો હે ને એટલે આ ઠંડુ પાણી હોય ને એટલે આપણે ગરમ પાણી કરવા મૂક્યું હતું. અને આમ કે હાલો વાડીમાં જરાક ચક્કર મારી આવી અને પાણી તથા ગરમ થઈ જાય. અને ગરમ પાણી આપણે આમાં ભરવાનું છે એટલે બધાને ઠંડુ પાણી ના પીવું એમ. એટલે હાવ ગરમ એકદમ ગરમ ના પીવાય પણ એમ કે નવસેકો પીવાય એમ. હાલો જો હે ને શાક ને રોટલો ખાઈને ત્યાં જ હોજરી વરે નહીં રાધુબેન? રાધુબેનને હે ને આખી દુનિયાને ઠંડી એને જ લાગે છે આજ. પણ આજ પવન એવું છે જતા બહુ પવન છે. હમણાં 2 દીથી હવે ઓલું બધું ખાતા ને એમ થાય હવે હિયાકનો રોટલો જલ્દી ખાઈ લઈ. કા નામી ખીચડી તો હતી ત્યાં ખાવાની. ખીચડી એમ બધું નામી હતું રોટલો રોટલી, પણ ઘર જેવી હોજરી ના વરે તો બાકી જમવાનું તો બધું સારું જ હતું અહીંયા. હાલો જો અત્યારે અમે બનાવીએ છીએ આંબળાનો મુખવાસ અને આંબળાની કેન્ડી બનાવવાની છે. પણ જો આંબળાનો મુખવાસ બનાવી પેલા સુધારી નાખવાનો ઝીણો ઝીણો, એટલે સુધારવાનું કામ ચાલુ છે. જ્યાં રાધુબેન કામ કરે છે. રાધુબેન કામ ના બહુ રહ્યા. અને આ થોડાક આંબળા છે ને એની બનાવવાની છે આંબળા કેન્ડી. અને આ જો મુખવાસ બનાવવાનો છે એ કેમ બનાવવાનું છે રાધુબેન? આપણે ખબર નહીં નથી ખબર. રાધુબેન નથી કર્યો ને એકવાર એટલે એને નથી ખબર છે. બાકી એકવાર કરી લે એટલે પછી ભૂલાય નહીં ને. કરવો જ નથી. આ ઓલા મોટા આંબલા હે, આ જેને ભાવે એને જ ભાવે. આ તુરા આવે. બાકી નાના આંબલા આવે ને એ ખટ મીઠા આવે થોડાક.
આ જો મુખવાસ ને હે ને મીઠું અને હળદરનો આપણે ઓલા આથણામાં બોરો નાખી દેવાનું કામ અને પછી આખી રાત રહેવા દેવાનો. જી હોય ઈ અમને બીજી ખબર નથી. અમે આ ટોલી ભર દઈ કચરાની જો તો આ નાખી એવી તમે દેજો, અમને ટ્રેક્ટર નથી આને ઓલા આવડતું. આથણાનો બોરો રાખ્યો આથણાનો બોરો કરી ઓલા મીઠું ને હળદર નાખી હા ફેરવીને પછી બોરો કરી નાખાય પછી સવારે ફૂકવી દેવાય. સવારે હૂકવી દેવાનો, પછી 2-3 દિવસમાં હુકાઈ જાય પછી સુકાઈ જાય અને પછી 2-3 દિવસમાં હુકાઈ જાય એટલે એમાં હંચર ભેરવી દેવાનું. રાધુબેન એવી રીતના કરવાનું. બરાબર. પછી યાદ રહીએ ને એટલા જે રહી જજો એટલે ખાઈ લ્યો એટલે ખબર પડે ને કેવો થાય. એટલે દે હવે તો કરી અને આપણે બનાવવાનું છે આમલા કેન્ડી. હવે શું કરીએ, હવે અહીંયા બનાવી કે વાંજીને બનાવી ખંભાળીએ છીએ. હાલો જો આપણે આમળા છે ને સુધારી લીધા છે આવા, અને આપણે આમાં છે ને ભેરવવાનું છે મીઠું અને હળદર. અમે આ જોઈને કરજો. તો આમાં મીઠું ભેરવી દીધું છે બરાબર ને. ટીના બેન જો ભાઈ જો આમ વિડીયો ઉતરી જો. અને હવે ભેરવી દઈએ આપણે હળદર. પછી આવી રીતના રેડી નાખવાનું. તુરા તુરા છે, મીઠા ના લાગ્યા. અને આ ભેરવી અને હવે એને આખી રાત આમ રહેવા દેવાનું. અને આપણે આને આખી રાત રહેવા દેવું એટલે મીઠું ઓગળી જાય. ગુડ ઇવનિંગ બધાને. હાલો જો વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે અને આપણે બનાવીએ છીએ જમવાનું. તો જો અહીં ખીચડી ચડે ત્યાં તો ઊંકો આપણે લોટ બાંધી લઈએ. તો જો આપણે લોટ બાંધી લીધો છે અને એવું કહેતા હોય બધાય કે રોટલીનો લોટ છે લીસો ના રખાય, માંગળિયું છે ઉઠાડી દેવાય. એટલે તમને બધાને ખબર હોય કે એને પાછળનું કારણ શું છે તો તમે જરાક કમેન્ટ કરી દેજો. હાલો જો અત્યારે હેને 9 વાગ્યા પણ હા અત્યારમાં હેને નીંદર આવે છે. કેમ કે કાલે કાનગોપી રાસ મંડળી હતી એટલે અમે ઘણા બધા વાગ્યા સુધી જો કે 4 વાગ્યા સુધી જાગ્યા હતા. એટલે આજ બપોરે જો કે નીંદર કરી હતી પણ ઉજાગરો હોય ને તે ખબર નહીં નીંદર જ આવ્યા રાખે. 1-2 દી તો એવું થાય કાં રાધુબેન? 1-2 દી એમ થાય કે નીંદર જ કર્યા રાખે. એટલે હાલો આળસ એવા રાખે. અને હાલો બધાને તો હવે ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.